નમસ્કાર મિત્રો, મારું નામ છે રાહુલ વાવડિયા અને સ્વાગત છે તમારું ભગવાધારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે આવે છે બનાસકાંઠાના થરા મુકામે, જ્યાં નવપરગણા રાવળદેવ સમાજની બંધારણની મિટિંગનું આયોજન કરેલું છે। અહીંયા નવપરગણા રાવળદેવ સમાજના બંધારણ નિમિત્તે લોકો અહીંયા પર પધારી ચૂક્યા છે। તો હું તમને થોડા દ્રશ્યો બતાવીશ કે અહીંયા મિટિંગનું કેવું સરસ મજાનું આયોજન કરેલું છે। તો ચાલો મારી સાથે। અંદર એન્ટર થતાં સરસ છે એવું આપણા જલારામ બાપાનું મંદિર અહીંયા છે અને આ બાજુ સરસ ગાર્ડન છે અને અમારા નવપરગણા રાવળદેવ સમાજ અહીંયા તમામ પધારી ચૂક્યા છે, તમે જોઈ શકો છો। સ્વાગત છે તમારું મારી આ ભગવાધારી યુટ્યુબ ચેનલ પર। અમારા વિડીયોને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ છે આપણા જલારામ બાપાનું મંદિર સરસ મજાનું। અહીંયા આપણા જે ભોજનનું કાઉન્ટર છે અહીંયા ગોઠવવામાં આવેલું છે અને આ સરસ જે મિત્રો છે ભોજનની સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। નવપરગણા રાવળદેવ સમાજની જે મિટિંગ યોજાય છે એના ભાગરૂપે અહીંયા સરસ મજાનું ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। સરસ અહીંયા ભોજનનો પણ વ્યવસ્થા ચાલુ થઈ ચૂકી છે, ભોજન સમારંભ પણ ચાલુ થઈ ચૂક્યો છે। ખૂબ સરસ અહીંયા સેવા આપી રહ્યા છે આપણા સમગ્ર ટીમના માણસો। કુલ 3 કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે, અહીંયા પણ તમે જોઈ શકો છો। ચા પાણીની સેવા પણ ખૂબ જ સરસ મજાની અહીંયા ચાલુ છે, તમે જોઈ શકો છો। અહીંયા જોઈ શકો છો જે મિટિંગ છે અહીંયા ખૂબ જ સરસ મજાના અહીંયા મિત્રો સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। આ કાઉન્ટર અને તમે જુઓ છો અહીંયા પાણીનું પણ કાઉન્ટર અહીંયા ગોઠવવામાં આવેલું છે। અમારું તાલુકો ઓગણ જિલ્લો બનાસકાંઠા અને મારા કેડીઓની વાતમાં જવું હોય મારી સમાજ વિશે અને ત્યારે વિનંતી છે કે ચાની વ્યવસ્થા રાખેલી છે ખરા ગામમાં જલારામ મંદિર ભુવા ભક્તો પણ અહીંયા પધાર્યા છે, એવા રાજુભાઈ ભુવાજી ડુંગરાસણના મેલડીમાંના ભગત અહીંયા પધાર્યા છે। તો આપણી સમાજની એકતા અને આજે મિટિંગ યોજાવાની છે એમના માટે 2 શબ્દો રાજુભાઈ ભુવાજીના મોઢેથી સાંભળશો। જય મેલડીમાં, જય રાવળદેવ સમાજ। આજે સમાજનું જે બંધારણ માટેને જે મોટી સંખ્યામાં આપણે સમાજના જે ભાઈઓ બહેનો બધા વધાર્યા છે, દરેકને નમ્ર વિનંતી કે આ જે બંધારણ કરવાનું છે ત્યારે દરેક નિયમનું પાલન કરો અને સમાજના વિકાસ માટેની જે અત્યારે સાથ સહકાર આપજો। જય મેલડીમાં, જય માતાજી। ખૂબ ખૂબ આભાર ભુવાજી। અહીંયા બીજા વડીલ મિત્રો પણ આવેલા છે, તો એમના મોઢે સાંભળજો કે આપણી આ બંધારણની વ્યવસ્થા જો સમાજમાં થાય તો સમાજમાં કેવા વિકાસો થાય અને કેવું શિક્ષણ મળે, તો એના વિશે 2 શબ્દો આપણા વડીલ જોડેથી સાંભળશો। આજ અમારે રાવળદેવ સમાજને બંધારણ રાખેલું છે થરા મુકામે નવપરગણાનું, અને જે બંધારણમાં અમે બંધારણ જે કરવાના છે વડીલો અને નવપરગણું કરી આ બંધારણ કરશે અને એ માટે અમારા જે સમાજનો જે રિવાજો છે એમાંથી મુક્ત થશે અને સારા બધા વિચાર છે ને એવું બધું સારું કરવાનું છે। ખૂબ ખૂબ રસોડું અહીંયા બની રહ્યું છે, જોઈ લો। આ બાજુ સરસ મજાનો શીરો, આ તે પાસ મજાની લોકો સેવા પણ આપી રહ્યા છે। આપણે બેઠક વ્યવસ્થાના થોડા દ્રશ્યો બતાવીશું કે જ્યાં બંધારણની પ્રથમ મિટિંગનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, એના આયોજનના ભાગરૂપે મારી ભગવાધારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વિજય રાવળ લુખાસણ અને અહીંયા લોકો દૂર દૂરથી નવપરગણા રાવળદેવ સમાજનું જે બંધારણ યોજાવા જઈ રહ્યું છે એની બેઠક વ્યવસ્થા પણ આપણે કેમેરામેનને બતાવીશું કે અહીંયા બેઠક વ્યવસ્થા પણ સારી રીતે થઈ ચૂકી છે અને અહીંયા લોકો દૂર દૂરથી ગામેથી લોકો નવપરગણા રાવળદેવ સમાજમાંથી અહીંયા લોકો દૂર દૂરથી પધાર્યા છે। અહીંયા પધારેલા તમામ મિત્રો યુવા સમાજના અને શિક્ષિત સમાજ બને એ માટે અહીંયા લોકો દૂર દૂરથી પ્રયાસ કરી રહ્યા છે। એ મજાની સુંદર બેઠક વ્યવસ્થા પણ અહીંયા અને આ સંમેલનને યોજવા જઈ રહ્યું છે। એ સંમેલનના જે સમાજમાં શિક્ષણ અને શિક્ષણનો વધારે વ્યાપ વધે એ વ્યાપથી વધીને એ શિક્ષણનો વધારે વ્યાપ વધે એ હેતુથી અમે લોકો દૂર દૂરથી જુઓ કે સમાજની એકતા અને અખંડિતતાના અહીંયા મહત્ત્વના એવા દર્શન થાય છે। અહીંયા અમારા કેમેરામેનને બતાવીશું કે અહીંયા જે દૂર દૂરથી બેઠેલા આવેલા મહેમાનોનું સુંદર મસ્ત મજાનું દ્રશ્ય બતાવે। અમારા સગરામભાઈએ કીધું કે ભાઈ આપણે ક્યાં સુધી ઊંઘશો, તમામ સમાજના લોકો જાગૃત છે અને આપણે કંઈક સમાજ માટે કરવું છે।
એવી ભૂમિમાં આપણે જન્મ લીધો છે અને એટલા માટે ભારત ભૂમિ માટે એવું કહેવાય, શબ્દ શોધો એક ને સંહિતા મળે. સાંભળજો, શબ્દ શોધો એક ને સંહિતા મળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા મળે. શબ્દ એક શોધો ને સંહિતા મળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા મળે. અને અલગ તાસીર છે આ ભૂમિની, ભારત ભૂમિની વાત છે. અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને હજુ એ રાજા જનક જેવા કોઈ આવીને જો આ ભૂમિને ખેડે તો સીતાજી જેવા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિને. મિત્રો, આ દેશ અડગ અને અડીખમ સદીઓથી ઉભો રહ્યો છે. અમારા સંતો મહંતો કહે છે કે ભારત ભૂમિ એ પુણ્ય ભૂમિ છે અને આ ભૂમિ સદીઓથી અડગ ઊભી રહી છે. ભારત ભૂમિ એ સદીઓથી અડગ ઊભી રહી છે. એની પાછળનું કારણ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે અને આપણા ઉત્સવો છે. આ ઉત્સવો આપણને એકબીજાની નજીક લાવે છે. એટલે મને કવિ ઇકબાલનો એક શેર યાદ આવે છે. કવિ ઇકબાલનો એક શેર યાદ આવે છે. યુનાન મિસ્ર રોમ મિટ ગયે સબ જહાં સે. ધ્યાન રાખજો, યુનાન મિસ્ર રોમ સબ મિટ ગયે જહાં સે. જહાં એટલે દુનિયા. જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી એ બધી જ સંસ્કૃતિઓ આ દુનિયામાંથી વિદાય લઈ. પહેલો મુદ્દો ઈ અંબોરો કે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો. વાહ, જોરદાર ભાઈ, ટૂંકમાં સમજી જાજો. ધન્યવાદ ભાઈ. એક ગોમ હતું, 300 વોટ હતા અને સરપંચની ચૂંટણી આવી 60 ફોર્મ ભરણ. હવે 300 જણા કે સરપંચ કને બનાવો એટલે એક ડાયા માણસે કીધું કે આ બોખલો કૂવો છે એમાં 60 જણા નાખો, જે પેલો કુવામાંથી બહાર આવે એ સરપંચ. 60 અને નાખ્યા. હવે બાર કને આવું? એક પૈસા વાળો હતો, એને વિચાર કર્યો. એક જણાને કીધું 2000 રૂપિયા આલું, કુવામાં ઘોડો થઈ જાય 4 પગે. પેલો થઈ ગયો. પેલાને કે તને 4000 આલું, એના ઉપર થાય. પેલાને કે 8000, 10000, 12000 એમ કરતા કરતા ઉપરા ઉપર ઘોડા થયા ને પેલા ચડવાનું તૈયારી કરીને કોઠી પકડવાનું ચાલુ કર્યું. અને નેચે હતો એને વિચાર આવ્યો કે બધાનો ભાર મું ખમુન ખાલી મારા 2000 એ હું મારો ટેકો પાછો કેતો હળમ દઈને ભોય. કોદાળો મેળ નહીં આવે, નહીં આવે, નહીં આવે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, વિધાનસભાની ટિકિટ આવે તો દરેક સમાજમાં એક જ. બીજી વાત છે, મુદ્દો હાવ દોરેલો છે પણ હું કલાકાર જીવ છું, કીધા વગર નહીં રહું. હા, ડીજે ની વાત છે. મારી વાત ઓગળો. તમે એવું કહો કે ઘઉંના લોટની પૂરી ખાવાની, રોટલી બંધ લે, ચાલે? ના ચાલે. લોટ તો એનો ઈ જ છે. કો તો ઘઉં હાવ બંધ કરી દો. તો સમાજની ડીજે એક સાઉન્ડ નો વિભાગ છે, તો મીટિંગમાં સાઉન્ડ એ બંધ કરી દો, ડીજે બંધ. મિત્રો, બે હાથ જોડીને કહું, કોકનો એકનો એક છોકરો પૈણતો હોય એટલે રાત પૂરતું તો પૈસા ચાલુ રખાય. જોનમાં હોમા ગોમ ના લઈ જો, એ ખલેલ થાય છે એવું કહું છું. હોમા ગોમ તમે લઈ જો એટલે પેલા બોમણ મહારાજે જે મુહૂર્ત કાઢેલા હચવાતા નહીં ડાન્સમાં ડિસ્કામાં, પણ રાત જગા પૂરતું રાખજો એવું તમારા ખોળામાં. મચક બાજુ સાહેબ, જે ડીજે 5 કે 8000 માં આવે છે એ મચક વાજા વાળા આજે 20-20 હજાર રૂપિયા કરી રોક્યા. શાંતિથી આપણે ભણીએ. પેલા રાત્રે ડીજે ભાઈ, રાત્રે બધા ઓગળો ભાઈ, રાત્રે ડીજે એટલા માટે ચાલુ રહેશે, કે મચક વાજાના ભાવ વધી ગયા છે. ઢોલી આપણા ઘેર આવે તો એ બી ભાવ વધારે લે છે. એટલે ડીજે એટલા માટે રાત્રે ચાલુ રાખવું છે. દિવસે સામે જાન લઈને જઈએ તો ડીજે સદંતર બંધ કરીશું આપણે. બાકી આપણા ઘરે ડીજે વાગશે. આપણા ઘરે વગાડવા માટે સહમત છીએ. આગળ ડીજે લઈ જઈએ.